સોરી કાબરાને આવો બધો તાવ કેમ આવી ગયો? કોઈ દી આવી માંદી પડી નથી મારી દીકરી. આજ વખતે કેમ આવી માંદી પડી ગઈ છે? હું એવું બધું કામ કરી લીધું છે? કાંઈ નહીં, ઉઠીને તયુની છે ને મને એમ જ કે તું મારાથી આઘી જા, લાખો ડાડો છો તું, લાખો ડાડો છો. હાય રે, એવું કેમ કહેતી હોય છે? બહુ તાવ સડી ગયો લાગે મારી દીકરીને. ડોક્ટર સાહેબે શું કીધું છે? સાહેબ કહેતા હતા કે હમણાં રિપોર્ટ લઈને આવું છું. કાંઈ નહીં, આની છે ને એવું ખરાબ સપનું જોઈ લીધું હોય, બાકી કોઈ દી આવું થાય નહીં. એ કંઈક સપનામાં જ જોઈ લીધું હોય ભૂત એટલે જ આમ કરે છે. કાંઈ નહીં, હું ખોટું નથી બોલતી. આ જટિયારી છે ને દાઢારી, એની અંદર છે ને ઓલો હાથની પેઢીનો હહરો છે, લાખો ડાડો છે. તમારો ડાડો કોઈ? મને હવે મારા પરદાદાનું નામ નથી આવડતું. ને હાથની પેઢીના દાદાનું નામ ક્યાંથી આવડે? એસે મને ખબર નથી. મમ્મીને કે પપ્પાને કે દાદાને પૂછીએ તો ખબર. અરે ગાંડી, તે છે ને સપનું જોઈ લીધું છે ભૂતનું, એટલે તને આવું થાય છે. તી ભાભી સોરી કેને કે સપનામાં હું જોઈ તું કેવીક લાગતી હતી હું સપનામાં? તું બાપા આખી જાને, તું આખી ગુડા, એકતા તારા દાંત જોઈને જ બીક લાગે છે. આખી જા, તું આખી જા, ફરી ગુડા જા. ભાભી તો જો પડખે બેહવાય નથી દેતી. કેવી શોધું તો યાર, તને સપનું આવ્યું ને મને આખી રાખસ તું તો. લાખે દાડે મને બહુ રાહડા લેવડાવ્યા અને ગીત ગવડાવ્યા અને ઓલી હતી ભેગી ભૂતડીને પૂછજો જોઈ. સરા ભૂતડીને ફોન કરતો સકલા હું કહે છે જોઈ ખબર પડે આ હકીકત શું છે ને. એ આ સકલીને કંઈ સમજ નથી આવતી, ગોટાળે વાતો ચડાવે છે. ઢોલીના ડોલે વગાડે મારે ઈચ લેવી છે ને મારે ગરબે ગમવું છે. હાલો, હા ભૂતડી, તું આ સકલી શું કહે છે કે લાખો ડાડો કંઈક વાતું કરે છે? ભૂતડી નંબે ભૂત જોયું તું ને એ બધી વાતું કરે છે. સકલી એમ કહે કે ભૂત જોયું તું એમ. હું તો ઘરે બેઠી એને સિરિયલો જોઉં છું. સપનું જોયું હશે કાંઈક એવું ભૂત જેવું. એ મારી માં તો ખોટીના પેટની ના થાય. આપણે બે ભેગી હતી ને બે તે ગીત ગાયા હતા, મેં ડિસ્કો કર્યો, તને યાદ નથી કાંઈ? આ મારી દાંતેડા જેવી મોઢાવાળી લાખો ડાડો અંદર ગરી ગયો તો તને ખબર નથી કાંઈ? શું બોલે છે ચકલી? તો કંઈ ખબર નથી પડતી. કાંઈ નહોતું એવું ચકા. હું તો મારા ઘરે જ છું. એને કંઈક સપનું બપનું આવી ગયું હશે એટલે તાવ ચડી ગયો છે. ભલે હાલ તો રાખ. આ ડોક્ટર આવે ને તો કંઈક રિપોર્ટની ખબર પડે. આ હું બોલે છે ને કંઈ સમજાતું નથી. સપનું આવી ગયું હે અને પાછી ગોગો ગાયે રાખે છે, બંધ નથી રહેતી, પાછી કક્કો કરતી. હાલે જટિયારી પડી જા અહીંથી. લાખો ડાડો બનીને ઊભી છો માથેથી, ઝરૂમતી માથે. મેં કાંઈ બગાડ્યું નથી. પડી જા તું, આગી જા. સકા જમાઈ આને છે ને નક્કી કાંઈક વરગાડ થઈ ગયો છે. આપણે ભૂવા ભરાડા પાસે ક્યાંક જોવરાવા જવું જ પડશે. રિપોર્ટ આવે ને પછી ખબર પડે. હા સાહેબ આવી ગયા. સાહેબ હું આવ્યું છે રિપોર્ટમાં? મારા ભાભીને શું થયું છે સાહેબ? રિપોર્ટમાં કાંઈ નથી, ખાલી તાવ આવ્યો છે, બાકી કાંઈ છે નહીં બેનને. નોર્મલ છે. ગુડ ન્યૂઝ છે. તમે ફઈબા બની જવાના છો બેન, એ ભાઈ તમે પપ્પા બની જવાના છો બેન, તમે નાનીમાં બની જવાના છો. ખુશી મનાવો હોય બધાય. ઓહો એવું છે સાહેબ? વારે વાલ્યો તો કાંઈ વાંધો નહીં. હું તો એકદમ હેરાન થઈ ગયો તો બધાય હાવ ગોથે ચડ્યા હતા શું કરવું એમ. કાંઈ ના હોય, આવી હાલતમાં ક્યારેક તાવ ચડી જાય એટલે આવું થતું હોય, બાકી કાંઈ હેરાન થવાની જરૂર નથી. ખુશખબરી છે, એ મોજ કરો બધાય. બેનને અત્યારે આરામ કરવા દો અને બહુ કામ બેનને કરાવતા નહીં હવેથી. વારે વાત તો મજા આવી જાહે. એને મારા જેવી ભત્રીજી કે ભત્રીજો કે કોક આવશે એ મોજ પડી જવાની છે ભાઈ. બહુ મજા આવી હો આજ તો. હો આ તો એકદમ ખુશીની વાત છે. કેવા હારા સમાચાર મળ્યા. એ મારી દીકરીને રોગે તાવ આવ્યો તો ને હું તો ઉપાધિ કરીને થાકી ગઈ. કાને ક્યાંક ભૂવા ભરાડા પાસે લઈ જાઉં લેતો તો હવે હેરાન થવાની કાંઈ જરૂર નથી રહી ભાઈ. ભાઈ હવે મમ્મી પપ્પાને ઘરે ફોન કરી દે, નકાના હેરાન થતા આહે. ખુશખબરી એ આપી દે કે તમે દાદી બનવાના છો. હાલો, કોણ બોલે છે? એ મમ્મી હું ચકો બોલું છું. હા બોલ શકલા. હું થયું શક્યો ને હવે કેમ છે? તાવ કઈ ઓછો પડ્યો? શું કીધું ડૉક્ટર સાહેબે? એ મમ્મી બીવા જેવું કાંઈ નથી. અને છે ને ડૉક્ટર સાહેબે એમ કીધું છે કે છે ને તમે દાદી બનવાના છો ને પપ્પા દાદા બનવાના છે, એવું બધું છે. ખુશખબરી જેવું છે મમ્મી. વારે વાલે કેવા હારા સમાચાર આવ્યા. વારે વાલે હું તો વ્યાધિ કરીને થાકી ગઈ દીકરા. હારું લ્યો. હવે કેમ છે સકી વહુને? એ હવે સારું છે મમ્મી. હવે કઈ ઉપાધિ જેવું છે નહીં. અને 2 વાગે રજા થઈ જાય, અમે આવી જાવ, જમવાનું બનાવી રાખશે.